મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. માણસને પોતાની આસપાસ અનુભવાતી આવી વિષમતાઓનો ખુલાસો જ્યારે નથી મળી શકતો, ત્યારે અજાણતા જ તેનું મગજ અજ્ઞેયવાદી બનીને આવા સવાલો કરે છે, જેને કરસનદાસ માણેકે કવિતાના સ્વરૂપમાં ઢાળ્યા. આવા જ સવાલો સાહિર લુધિયાનવીને પણ થયા. તેઓએ લખ્યું, દો બૂંદે સાવન કી હાય દો બूंदे सावन की, एक सागर की सीप में टपके और मोती बन जाए, दूजी गंदे जल में गिरकर अपना आप गवाए, किसको मुजरिम समझे कोई किसको दोष लगाए. दो सखिया बचपन की हाय दो सखिया बचपन की, एक सिंहासन पर बैठे और रूपमती कहलाए, दूजी अपने रूप के कारण गलियों में बिक जाए, किसको मुजरिम समझे कोई किसको दोष लगाए.